અહીંયા પણ આ બધી અલગ અલગ નાની નાની દુકાનો છે. આ બધા ફાસ્ટ ફૂડના રેસ્ટોરન્ટ છે. ટાકો બેલ છે અહીંયા બહુ ફેમસ છે. મેક્સિકન ફૂડ ચેઇન છે. અહીંયા બધા અપાર્ટમેન્ટ છે. બધા તમે ભાડે રહી શકો, 2 બેડરૂમના 3 બેડરૂમના ને એવી રીતના. પછી અહીંયા આ સાઈડ બોલિંગનું છે. ઓલું બોલ મારીને ઓલું ઉડાડે ને એ આખું, એટલે આખું કોમ્પ્લેક્સ છે જ્યાં તમને બધું મળી જાય એમ. ગ્રોસરી છે, રાશન હાથે. આગળ બેંક છે, રિચેસ બેંક, એ બહુ ફેમસ છે. અહીંયા આ લોકોનું ફાયર ડિપાર્ટમેન્ટ છે. આ એનું ગેસ સ્ટેશન છે. ગેસ સ્ટેશનમાં અહીંયા અલગ જ હોય છે. આપણે ઇન્ડિયામાં કેમ માણસ ભરી આપે ને ગેસ, અહીંયા આપણે જાતે ભરવાનો ગેસ. બધું ક્રેડિટ કાર્ડ ઉપર જ ચાલે, એટલે તમારે એવું માણસની કાંઈ જરૂર ના પડે એમ. એનું પણ હું તમને વિડીયો બતાવીશ કે અહીંયા જાતે કેવી રીતના ગેસ ભરવાનો. પહેલાં હું આવ્યો ત્યારે મને અલગ લાગતું હતું. મેં કીધું આ કેવું આપણે ભરવાનો એમ ગેસ. પણ બહુ ઇઝી છે સિસ્ટમ. પહેલેથી એ લોકોએ સારી રીતના એવી બનાવી છે કે કાંઈ વાંધો ના આવે. મતલબ કેશ તો ચાલે જ નહીં. કેશ કોઈક આવા નાના હોય ને એમાં કેશ લે, તમારે અંદર જઈને એની ઓલી ઓફિસ હોય ને સ્ટોર, એમાં જઈને કેશ આપવા પડે. પણ મોસ્ટ ઓફ અહીંયા બધા ક્રેડિટ કાર્ડ જ યુઝ કરે છે. બધા ક્રેડિટ કાર્ડ યુઝ કરે એટલે તમારે ત્યાં ઉપર એનું મશીન હોય, એમાં ખાલી ટેપ જ કરવાનું, કાં તો ક્રેડિટ કાર્ડ નાખવાનું એટલે ઓટોમેટિક કપાઈ જાય તમારામાંથી. પછી આ ઓટોઝોન, આ બધા ગાડીના સ્પેર પાર્ટ્સનું શોપ છે. આ 99 સ્ટોર છે, એ પણ સૌથી સસ્તો સ્ટોર એમ. બધું 99 સેન્ટમાં એમ મળે, એટલે $1. $1 એટલે આપણા ઇન્ડિયાના અત્યારે કંઈક 86 રૂપિયા કે એવું કંઈક છે એમ. એટલે અહીંયા $1 એ સૌથી નાની કરન્સી એમ. આ આખો રેસિડેન્શિયલ એરિયા છે બધા. હવે આપણે આ બીજી સિટીમાં આવી ગયા, ચીનો હિલ્સમાં. એટલે ચીનો હિલ્સમાં બધું હિલ્સ વાળો એરિયા છે, એટલે અત્યારે તમે જોશો તો રસ્તા પણ જો ઉપર નીચે ને એવા છે એમ. એટલે અહીંયા એવું છે, એ લોકો હિલને તોડતા નથી, આમ આખું લેવલ કરવા માટે હિલ ઉપર જ ઘર બનાવી દે એમ. એટલે જોશો તો કોઈક ઉપર હશે, કોઈક ઘર નીચે હશે. એટલે અહીંયા એવી રીતના જ પહેલેથી એ લોકોએ પ્લાનિંગ જ એવું કર્યું. પણ આજે સની ડે છે એટલે બહુ મસ્ત લાગે છે. આખું ગ્રીનરીને જોયો તમે. અને અહીંયા ગાડીઓનું ચલણ બહુ વધારે છે. અહીંયા 2 વ્હીલર બહુ હાર્ડલી જોવા મળે તમને, કેમ કે અહીંયા 2 વ્હીલર જ બધા હાર્લી ડેવિડસન એવા બધા મોંઘા ચાલુ થાય એમ. એટલે ત્યાં એ તો ગાડી કરતાં મોંઘા આવે. એટલે અહીંયા બહુ લોકો એવું જ પ્રિફર કરે ઓલું 4 વ્હીલર એટલે એમ. એટલે 4 વ્હીલર સસ્તામાં મળે તમને, સેકન્ડ હેન્ડ લો ને. મારી પણ આ ગાડી